યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 15 વિશે પુરુષોત્તમ યોગ। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપ ઉધર્વ મૂળ છે, તેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખાઓ છે, તથા વેદો જેના પાંદડા છે, એવા સંસારરૂપી અવ્યસ્ત વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે। જે માનસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે। એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જડ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કપૂડો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે। તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે। આ સંસાર રૂપનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી કોઈ આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ। માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દત્ત થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દત્ત વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેટે શોધવા માટે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરની આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ યાની કે પરંપરા વિસ્તાર પામી છે, આ પ્રમાણે દત્ત નિશ્ચય કરીએ, પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરીએ, જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમને આ શક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્મા સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે। જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન તો ચંદ્રમા કે અગ્નિ, એ જ મારું પરમધામ છે। આ દેહમાં રહીને સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે। વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે। આ જીવાત્મા ક્ષોત્ર, ચક્ષુ, ત્વચા, રસના ધ્રાન અને મનને આશ્રયી એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે। શરીર છોડીને જતો શરીરમાં સ્થિર રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને યજ્ઞાનીજનો નથી જાણતા। કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનારા વિકાસશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે। પ્રયત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમને અંતકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો પ્રયત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા। હું સર્વત્ર વ્યાપેલો છું, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ છે એમ માન। તથા હું પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગળી વનસ્પતિઓને પોષું છું। સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી યોજાયેલા વૈશ્વનાર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય અને ચોષ્ય પ્રકારના અન્નને પચાવું છું। હું જ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અગોહન બુદ્ધિમાં રહેનાર સંશય, વિપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે। તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું। આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે, એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે। એ બેવથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, એ ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ભરણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વરને તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે। હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું। હે ભરતવંશી, જે જ્ઞાની માન મને આ રીતે તત્વરૂપી પુરુષોત્તમ તરીકે જાણે છે, એ સર્વજ્ઞ માનસ સર્વ રીતે નિરંતરનું
જે વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ, હે ભારત, આમ આગનું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માનસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય અહીંયા સંપૂર્ણ. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.